નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં આવનારા 7 દિવસને લઈને કરાઈ આગાહી। તો હવામાન વિભાગ અનુસાર આવનારા 7 દિવસ સુધી તાપમાન સૂકું જોવા મળી શકે છે, તેથી રાજ્યમાં લોકોને ઠંડી પણ લાગશે। તો 2 દિવસથી તાપમાનમાં ઘણો બધો ઘટાડો થતા રાજ્યમાં ઠંડો પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। તો આજે સવારથી જ અમદાવાદ સહિતના રાજ્યના ઘણા બધા જિલ્લાઓ અને વિસ્તારોમાં વધુ ઠંડી લાગી રહી છે, તો લોકો સ્વેટર પહેરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે દોસ્તો નોંધનીય છે કે રાજ્યમાં ઉત્તર પશ્ચિમ પવનોની દિશા બદલતા રાજ્યમાં ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ ઠંડી લાગી રહી છે કે નહીં, ફટાફટ નીચે કમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બાળકોને મફત ભણાવવા માટે વાલીઓ કાગળ ઉપર ગરીબ બન્યા। જ્યાં દોસ્તો ગરીબ બાળકો માટે રાઇટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ પ્રવેશ આપવામાં આવે છે, જે માટે વાલીઓની આવક 1.5 લાખ એટલે કે 1.5 લાખથી તેથી ઓછી હોવી જોઈએ। જો કે અમદાવાદના કેટલાક વાલીઓ આ યોજનાનો લાભ લેવા માટે કાગળ ઉપર ગરીબ બની ગયા હોય તેવું સામે આવ્યું છે। તો વાર્ષિક 24 લાખ ને 20 લાખ જેવી આવક ધરાવતા વાલીઓએ આવકના ખોટા પુરાવા બનાવીને બાળકોનું એડમિશન આરટી હેઠળ કરાવ્યું છે। તો આવા 140 જેટલા એડમિશનો ડીઈઓ દ્વારા રદ કરવામાં આવ્યા છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર। સંસદ સત્ર પહેલા કોંગ્રેસે ફરી એકવાર માહોલ બનાવ્યો તો હંગામો નક્કી। જ્યાં દોસ્તો અદાણી ઉપર છેતરપિંડી અને લાંચ લેવાના આરોપો છે। તો હવેથી સોમવારથી શરૂ થઈ રહેલા શિયાળુ સત્રમાં વિપક્ષે આ અંગે મોટો હોબાળો મચાવી શકે છે અને તે પણ નક્કી છે, જેને જોવા માટે તૈયાર રહેજો। તો રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં પણ આના સંકેતો પણ આપ્યા છે। તો તેમણે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદી અદાણીને બચાવી રહ્યા છે અને તે પણ સામેલ છે। તો ભાજપે આ ઘટનાના સમય ઉપર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ બધું સંસદના સત્ર પહેલા કેમ થયું। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 1 જાન્યુઆરીથી ટેલિકોમના નિયમો બદલાશે। તો ભારત સરકારે ટેલિકોમ નિયમોમાં ફેરફાર કરીને નવા રાઇટ ઓફ વે એટલે કે ROW નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે। તો આ નિયમો 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે અને રાજ્યોને તેની વધુ સત્તા પણ મળશે। તો નવા નિયમોનો હેતુ ઓપ્ટિકલ ફાઇબર અને ટેલિકોમ ટાવર્સના ઇન્સ્ટોલેશનને સરળ બનાવવા માટે અને 5G નેટવર્કના વિસ્તરણને વેગ આપવાનો છે। જ્યારે DOT સેક્રેટરી નીરજ મિત્તલે પણ તમામ રાજ્યોને પત્ર લખીને 30 નવેમ્બર સુધીમાં તેની ખાતરી કરવા માટે પણ કહ્યું છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર। ગોતામાં દેશના પ્રથમ લોટસ પાર્કને મળી મંજૂરી। જ્યાં દોસ્તો અમદાવાદીઓ માટે શહેરનું નવું નજરાણું આવી રહ્યું છે। તો શહેરમાં 80 કરોડના ખર્ચે ભવ્ય લોટસ પાર્ક આવી રહ્યો છે। તો અમદાવાદના ગોતા વિસ્તારમાં 25,000 ચોરસ મીટર વિસ્તારમાં ભવ્ય લોટસ પાર્ક બનવાનો છે। તો 2 વર્ષમાં આ નવો પાર્ક અમદાવાદીઓને ભેટ મળશે। તો ફ્લાવર શોની સફળતા બાદ હવે અમદાવાદને નવી ભેટ મળવા જઈ રહી છે। તો અમદાવાદમાં એક એવું ગાર્ડન પણ આકાર પામી રહ્યું છે, જેમાં કાયમી અનોખો પ્રકારના ફૂલ છોડ પણ જોવા મળશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કેજરીવાલે રેવડી પે ચર્ચા અભિયાન શરૂ કર્યું। જ્યાં દોસ્તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે રેવડી પે ચર્ચા અભિયાન શરૂ કર્યું છે। તો કેજરીવાલે કહ્યું કે ભાજપ સત્તામાં આવશે તો સુવિધાઓ ખતમ કરી દેશે। તો 8 થી લઈને 10 કલાક માટે પાવર પણ કટ રહેશે। તો અમે દિલ્હી અને પંજાબમાં મફત વીજળી આપી રહ્યા છીએ। તો અમે 6 જેટલા ફ્રી રેવડી પણ આપીએ છીએ। તો જ્યાં ભાજપની સરકાર છે ત્યાં કોઈ પણ મફત સુવિધાઓ પણ નથી, તેમ પણ જણાવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર। તો સૌરાષ્ટ્ર જવા માટે અમદાવાદથી રાજકોટ જવાનો રસ્તો એ મુખ્ય ધોરીમાર્ગ છે, પરંતુ હવે આ હાઈવે 6 લેનમાં બદલવાનો છે। તેથી અમદાવાદથી રાજકોટ વચ્ચેનું 201 કિલોમીટરનું અંતર કાપવા હવે 4 ટોલ નાકા ઉપર ટેક્સ ભરવો પડશે। જેમાં પહેલું ટોલ નાકું બાવળા પછી બાયલા ગામ પાસે, બીજું ટોલ નાકું બગોદરા અને લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે, ત્રીજું ટોલ નાકું ઢેંડુલી ગામ પાસે અને ચોથું ટોલ નાકું માલિયાસણ ગામ પાસે તૈયાર થઈ રહ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે 6,218 ખેડૂતોને સહાય ચૂકવાઈ। જ્યાં દોસ્તો વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ ઉપર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીને થયેલા નુકસાન સામે સહાય મેળવવા ઓનલાઈન અરજીઓ કરી હતી। તો મળેલી અરજીઓના પેકેજને ધારાધોરણો અનુસાર ચકાસણી કરીને સહાયને પાત્ર વડોદરા જિલ્લાના 6,218 ખેડૂતોની તારવણી કરવામાં આવી છે। તો જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિથી નુકસાન સહાય પેટે કુલ રૂપિયા
12.98 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ પડેલા ભારે વરસાદથી થયેલા નુકસાન સામે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે કે નહીં ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો અંજારને નવી કોલેજ મળતા વિદ્યાર્થીઓમાં ખુશી। જી હા દોસ્તો અંજારના લોકો માટે સારા સમાચાર છે। તો અંજારમાં નવી વિનિમય અને વાણિજ્ય પ્રવાહની નવી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે। તો રાજ્ય સરકાર દ્વારા અંજારને નવી કોલેજની મંજૂરી અપાતા વિદ્યાર્થીઓની માંગ પણ પૂરી થઈ છે। તો વર્ષોની માંગ બદલ અંજારને કોલેજ મળતા વિદ્યાર્થીઓમાં પણ ખુશી ફેલાઈ ગઈ છે। તો ઠરાવમાં અંજાર સહિત રાજ્યમાં કુલ 8 જેટલી નવી સરકારી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અમેરિકા અને બ્રિટનને પુતિનની મોટી ધમકી। જી હા દોસ્તો યુક્રેન અને રશિયા યુદ્ધ વચ્ચે મોટા સમાચાર છે। તો રશિયા સામે યુક્રેન યુએસ અને બ્રિટનની મિસાઇલનો ઉપયોગ કરી રહ્યું છે। તો જેને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા અને બ્રિટન ઉપર હુમલો કરવાની ધમકી આપી છે। તો એક અહેવાલ અનુસાર એક સંબોધન દરમિયાન પુતિને પણ કહ્યું કે જે લોકો યુક્રેનને મદદ કરી રહ્યા છે તેમના ઉપર પણ હુમલો કરાશે। તો સામાન્ય રીતે નાગરિકોને સલામત સ્થળે લઈ જવા માટે પણ અગાઉથી ચેતવણી જારી કરાશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે વડોદરામાં સતત ચોથા દિવસે પણ ડિમોલિશન। જ્યાં દોસ્તો વડોદરામાં સતત ચોથા દિવસે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો નવાપુરા તેમજ પ્રતાપનગર વિહાર ટોકીઝની આસપાસના ગેરકાયદેસર દબાણો દૂર કરાતા ઘર્ષણની દ્રશ્યો પણ સર્જાયા હતા। તો ગેરકાયદેસર દબાણો હટાવીને 7 ટ્રક ભરીને લારી ગલ્લા તેમજ સામાનો જપ્ત કર્યા છે। તો પોલીસ સ્ટેશનને સમગ્ર સ્ટાફ દબાણ શાખા સહિતના વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે શાળાઓમાં ભગવદ્ ગીતાના શ્લોક મુદ્દે પીઆઈએલ દાખલ થઈ। જ્યાં દોસ્તો ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતની શાળાઓમાં ભગવદ્ ગીતાના શ્લોક મુદ્દે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે। તો આ મામલે સુનાવણીમાં હાઈકોર્ટે ટિપ્પણી કરી છે કે ગીતા માત્ર નૈતિક મૂલ્યો શીખવે છે પરંતુ તે ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે। તો વર્ષોથી આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના નૈતિક મૂલ્યો પણ ભણીએ છીએ। તો આ અરજી એક પ્રોપેગેન્ડા અને સ્ટન્ટથી વધુ કંઈ જ નથી। તો અરજદારોએ પોતાના ધર્મની સારી બાબતો અભ્યાસક્રમમાં ઉમેરો કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત પણ કરવી જોઈએ। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં એડવર્ટાઇઝમેન્ટ પોલિસી લાગુ થઈ। જી હા દોસ્તો ગાંધીનગર મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી મંજૂર કરવામાં આવી છે। તો જેથી હવે શહેરના માર્ગો અને બિલ્ડિંગો ઉપર આડેધડ લાગતા હોર્ડિંગ્સ અને બેનરો ઉપર રોક લગાવી શકાશે। તો હવે કોઈપણ સ્થળે જાહેરાત કરવા માટે કોર્પોરેશનની પૂર્વ મંજૂરી પણ લેવાની રહેશે। જોકે સરકારી વિભાગને તેમાંથી બાકાત રાખવામાં આવ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આજે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું રિઝલ્ટ છે। તો બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી। તો તેનું રિઝલ્ટ આજે જાહેર થશે। તો જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં 23 રાઉન્ડમાં મતગણતરી પણ યોજાશે। તો તે દરમિયાન વાવના નવા ધારાસભ્યનું નામ પણ સામે આવશે। તો વાવની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરે 70.54% જેટલું મતદાન થયું હતું। તો આ ચૂંટણીમાં ત્રિપાંખીય જંગ છે। તો અપક્ષ ભાજપ કે કોંગ્રેસ કોણ જીતશે તો તે આજે જાણવા મળશે। તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે શેર બજાર માટે રોકાણકારો માલામાલ થયા છે। તો સતત ઘટાડા બાદ ગઈકાલે ફરી એકવાર ભારતીય શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી છે। તો બજાર ગઈકાલે લીલા નિશાન સાથે બંધ થયું હતું। તો તે દરમિયાન સેન્સેક્સમાં 1961.32 પોઈન્ટના ભારે ઉછાળા બાદ તે પણ 79,117 પોઈન્ટ ઉપર બંધ થયો હતો। તો નિફ્ટી પણ 557.35 પોઈન્ટના વધારા સાથે 23,907.25ના સ્થળ ઉપર બંધ થયો હતો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભીષણ વિસ્ફોટ સાથે જ્વાળામુખી ફાટ્યો। જી હા દોસ્તો આઇસલેન્ડમાં ફરી એકવાર જ્વાળામુખી ફાટ્યો છે। તો 3 વર્ષમાં 11મી વખત જ્વાળામુખી ફાટ્યો છે। તો જ્વાળામુખી વિસ્ફોટનો વિડીયો પણ સામે આવ્યો છે। હચમચાવી નાખે તેવો છે। તો જ્વાળામુખી ફાટવાને કારણે લાવાના ફુવારા અને ધુમાડા બહાર આવતા દેખાય છે। તો વિડીયોમાં આગના ગોળા પણ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો। તો ભીષણ આગ સાથે ધગધગતો લાવા બહાર આવ્યો અને રસ્તા ઉપર પણ રહેવા લાગ્યો છે।
તો દોસ્તો ત્યાર પછીના આગળના મુખ્ય સમાચાર સામે આવ્યા છે. પ્રતિબંધિત હાથીના દાંતની બંગડીઓ વેચવાનું કારસ્તાન ઝડપાયું છે. જ્યાં દોસ્તો હાથીના દાંતની તસ્કરી થતી હોવાનું એક કારસ્તાન ભુજથી ઝડપાયું છે. તો ભુજ શહેરમાં આવેલા ડાડા બજારમાં ચોરી છુપી રીતે હાથી દાંતની બંગડીઓ વેચાણ કરવાનું કારસ્તાન એલસીબીની ટીમે ઝડપી પાડ્યું છે. તો આ કારસ્તાનમાં અત્યારે 4 આરોપીઓને નામ ખુલવાના પામ્યા છે. તો મળતી માહિતી અનુસાર આરોપીઓ પાસેથી મળેલ આવેલા 10 બંગડીઓ પૈકી 7 બંગડીઓ હાથી દાંતની હોવાનું પણ સામે આવ્યું છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે તાપમાન ઘટ્યું. જ્યાં દોસ્તો ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. તો નલિયા રાજ્યનું સૌથી નીચું તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન 17.1 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદમાં આગામી દિવસોમાં તાપમાન હજુ પણ ઘટવાની સંભાવનાઓ છે, જે 28 મે સુધી 14 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો નલિયા સહિત રાજ્યમાં 13 જેટલા શહેરોમાં લઘુત્તમ તાપમાન 18 થી 19 ડિગ્રીથી નીચે નોંધાયું છે. તો સામાન્ય તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચિંતન શિબિરમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સ વિષય ઉપર ચર્ચાઓ થઈ છે. જી હા દોસ્તો, રાજ્ય સરકારની સોમનાથ ખાતે આયોજિત ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. તો ચિંતન શિબિરના બીજા દિવસે અલગ અલગ મુદ્દાઓ અને વિષયોને લઈને ચિંતન કરવામાં આવી શકે છે. તો સરકારી સેવાઓમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિષય ઉપર પણ ચિંતન શિબિરના બીજા દિવસે એટલે કે આજે મહત્વની ચર્ચાઓ પર થવાની છે. જ્યારે સરકારી સેવાઓના સુધારવા માટે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સ વિષય ઉપર વિષય નિષ્ણાત વક્તવ્ય પણ આપવાના છે.